श्री शिवम एजुकेशन ट्रस्ट संचालित शिवम प्राइमरी स्कूल, शिवम गर्ल्स स्कूल, श्री जेएम गोरिया माध्यमिक उच्चतर माध्यमिक आर्ट्स एंड कॉमर्स साइंस स्कूल तरफ जेएम एमजे गोरिया कॉलेज समग्र केम्पस वती हूँ एनवी वेगड़ा साहेब आप सौ विद्यार्थी पधारेल मेहमानों अमरा केम्पस में स्वागत करूँ छूं। आजना कार्यक्रम विद्यार्थी माटे अने खास करी करलो जीत की तैयारी कार्यक्रम में उपकाभेरू स्वागत अहींया शब्दों थी करशुं तमारी सामे। आजना आ कार्यक्रम में विद्यार्थियों ने धोरण 12 में जे मूंझवता प्रश्नों से ए मूंझवता प्रश्नों नी अहींया तमने समाधान मळशे, मार्गदर्शन मळशे अने सरस मजानी परीक्षानी तैयारी थाय एवुं सरस मजानुं तमने અહીંથી एक मार्गदर्शन रूपे मळशे। शिवम एजुकेशन ट्रस्ट संचालित शिवम एजुकेशन ट्रस्ट संचालित शिवम प्राथमिक शाला, शिवम गर्ल्स स्कूल, जेएम गोरिया माध्यमिक उच्चतर माध्यमिक शाला, साइंस स्कूल अने एमजे गोरिया कॉलेज एडी मोटी संस्था ना विद्यार्थी मित्रों ने पण अहींया हूँ आवकारूं छूं। बहारथी पधारेला विद्यार्थियों ने पण आवकारूं छूं। जुदी जुदी शाळाओमांथी विद्यार्थियों आ केम्पस में लावनार पूज्य गुरुजीजनों ने पण विनंती के आगळ आवी अने आपनी माटे सोफा राख्या छे त्यां आवीने बेसे। फरी एक बार विद्यार्थी संस्था वती हार्दिक स्वागत करूं छूं। आवेला गुरुजनों आगळ बेसवा माटे एमनी व्यवस्था राखी छे तो आगळ आवी जाय। धोरण 12 साइंस कॉमर्स आर्ट्स ने मार्च महीना में जे परीक्षा आपवानी छे बोर्डनी ए बोर्डनी परीक्षा में विद्यार्थियों ने जे मानसिक प्रश्नों अमुक मूंझवता होय छे ए मानसिक प्रश्नों निराकरण आजे विजयी भव करलो जीत की तैयारी कार्यक्रम माध्यम द्वारा आप सौने मार्गदर्शन मळशे। बोर्ड में जे विद्यार्थी मित्रों परीक्षा में जावानी तैयारी होय त्यारे घणो बधो डर मन में अनुभवता होय छे। खरेखर तो एने आखू वर्ष एने तैयारी करे एटले आवडતું होय ज छे बधुं, पण मानसिक रीते एना मननी अंदर एक डर होय छे। तो ए डर અહીંથી વિજય ભવ કરલો તૈયારી જીતના માધ્યમ દ્વારા તમને માર્ગદર્શન મળશે। આ સંસ્થામાં જબરદસ્ત કાર્યક્રમ આજે અમે તમારી સામે પ્રસ્તુત કરશું। એ કાર્યક્રમમાં જે કંઈ સહભાગી છે એ આપણા મહેમાન डॉक्टर मेहुलजी ठक्कर मोटिवेशन गुरु ए पण पधारी रह्या छे। अहींया टूंक समय में आपनी सामे कार्यक्रम रजू थशे।
ગુજરાતી અંગ્રેજી માધ્યમ શાળાના સંયુક્ત પ્રયત્નોથી આજે આ સંસ્થાને આંગણે વિજય ભવ કરલો જીતકી તૈયારી કાર્યક્રમ 2019 ભવ્ય આયોજન કરવામાં આવેલ છે। આપ લોકો અમારી સંસ્થામાં માર્ગદર્શન લેવા માટે પધાર્યા એ બદલ હું આ સંસ્થા વતી આપને આવકારું છું। આ કાર્યક્રમ આપની હાજરી એ મોટી સફળતાની નિશાની બતાવે છે। જે કંઈ સંસ્થાના કર્મચારીઓ જહેમત ઉઠાવી અને આ કાર્યક્રમની તૈયારી કરી અને વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નો તેમજ એને દુભાતી જે લાગણીઓ છે એનું સચોટ સમાધાન આ કાર્યક્રમના માધ્યમથી પૂરું પાડશું। શક્ય એટલા પ્રશ્નોનું નિરાકરણ અહીંયા વિદ્યાર્થીઓને મળશે। કાર્યક્રમ ટૂંક સમયમાં તૈયાર શરૂ થવા જઈ રહ્યો છે। મહેમાનો જે બહારથી આવવાના છે એ મહેમાનો પણ ધીરે ધીરે આવે છે। એક પછી એક કાર્યક્રમ આપણે મોટિવેશન ગુરુ ડોક્ટર મેહુલજી ઠક્કર સાહેબને અહીંયા આપણે ખાસ સાંભળવા માટે ભેગા થયા, એ પણ આવી ગયેલ છે। ટૂંક સમયમાં જ કાર્યક્રમ શરૂ કરવા અમે જઈ રહ્યા છીએ। કહેવાય છે કે જો માન લો તો હાર હે, એવું કહેવાય છે કે જો માન લો તો હાર હે, જો ઠાન લી તો જીત હે। આજના આ વૈશ્વિકીકરણના ગળાકાપ સ્પર્ધાત્મક તથા પરિવર્તનશીલ યુગમાં સતત અગ્રેસર રહેવા દબાણ હેઠળ યુવાનો અને ખાસ કરી ધોરણ 9, 10, 11 તથા 12 ના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માનસિક તણાવ અનુભવતા હોય છે। ત્યારે વિશ્વના સૌથી શ્રેષ્ઠ એવા યુવા ભારતના ભાવિ કર્ણધાર એવા ધોરણ 10 તથા ધોરણ 12 ના બોર્ડના વિદ્યાર્થીઓને ઉજળી કારકિર્દી યોગ્ય માર્ગદર્શન વિકલ્પને સાકારિત કરવા બોર્ડ તથા અન્ય મહત્વપૂર્ણ સ્પર્ધાત્મક પરીક્ષાઓને તણાવ મુક્ત તૈયારી માટેનો રોડમેપ તૈયાર કરવા તથા તેના લક્ષ્યાંક વિધિ જવલત સફળતા મેળવવા અંગે વિદ્યાર્થીઓ અને વાલીઓને મૂંઝવતા મહત્વપૂર્ણ સંવેદનશીલ અને અત્યંત જરૂરી મુદ્દાઓની વિસ્તૃત સણાવટ સચોટ માર્ગદર્શન આપવા માટે આ ઘનિષ્ઠ પ્રયાસો એટલે શિવમ શૈક્ષણિક સંકુલ દ્વારા આયોજિત અદ્વિતીય પ્રેરણાદાયક અને આત્મવિશ્વાસી વર્ધક શિબિર એટલે વિજય ભવ કરલો તૈયારી જીતકી આપણા માનનીય એવા ડોક્ટર મેહુલજી ઠક્કર ના પરિચયની આપણે જો વાત કરીએ તો 12 ગોલ્ડ મેડલ, 12 રાજ્ય કક્ષાના, 15 રાષ્ટ્રીય કક્ષાના, 9 આંતરરાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ટ્રેનર, 950 થી વધુ ટ્રેનિંગ પ્રોગ્રામો દ્વારા 4 લાખ પ્લસ લોકોને તાલીમબદ્ધ કરી 350 પ્લસ સંસ્થાઓમાં સન્માનીય આંતરરાષ્ટ્રીય ખ્યાતિ એવા મોટિવેશન ગુરુ, એમ્પ્લોયમેન્ટ એન્હાન્સમેન્ટ એક્સપર્ટ અને બેસ્ટ કેરિયર કાઉન્સિલ એવા ડોક્ટર મેહુલજી ઠક્કર દ્વારા આપવામાં આવતી આ વિશિષ્ટ તાલીમનું અભૂતપૂર્વ આયોજન અમારી સંસ્થા વતી કરવામાં આવી રહ્યું છે। કુશળ સંચાલક તરીકે 650 થી પણ વધુ પ્રતિષ્ઠિત કાર્યક્રમોમાં ઇન્વેસ્ટ મેનેજમેન્ટ માસ્ટર ઓફ રેશમી તરીકે સફળતાપૂર્વક સ્ટેજ સંચાલન કરીને ધી મેન ઓફ ડેજ મોટા આયોજનના માણસ તરીકે ઓળખાય છે। આંતરરાષ્ટ્રીય ખ્યાતિ લેખક ચેતન ભગત, બોલીવુડ સંગીતકાર ઇસ્માલ દરબાર, હાસ્ય કવિ ડોક્ટર
કુમાર વિશ્વાસ, ગુજરાતી ગઝલ સમ્રાટ મનહર ઉદાસ, સુપરહિટ અર્બન ગુજરાતી ફિલ્મ છેલ્લો દિવસ ની સ્ટાર કાર્ડ ગુજરાતના શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાજી, ગુજરાતના હાલના રાજ્યપાલ શ્રી ઓપી કોહલીજી, ભૂતપૂર્વ રાજ્યપાલ શ્રી કમલા બેનિવલજી, ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, હાલના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજી તથા ભારતના સૌથી લોકપ્રિય દીર્ઘદ્રષ્ટિ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ભવ્ય કાર્યક્રમના મન સાંભળીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી મૂક્યા છે એવા મોટિવેશન ગુરુ ડોક્ટર મેહુલજી ઠક્કરને આપણે અહીંયા સાંભળવા છે. પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી છે એ તમામ એક પ્રશ્નની ચર્ચા અહીંયા તમારી સામે કરશે. ફરીથી આવેલા વિદ્યાર્થીઓ સાથે આવેલા જુદી જુદી સ્કૂલમાંથી આવેલા પ્રિન્સિપાલ સાહેબો, ગુરુજનો, ફરી આ સંસ્થા વતી એનું હાર્દિક સ્વાગત કરું છું. જે મહેમાનોની આપણે રાહ જોતા હતા એ મહેમાનો પણ આવી ગયા છે. પ્રોગ્રામ શરૂ કરવા આપણે જઈ રહ્યા છીએ ત્યારે ડીપીઓ સાહેબનું સંસ્થા વતી હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાત રાજ્યના માજી મંત્રી અને અમારા સંસ્થાના પ્રમુખ શ્રી એવા જેસાભાઈ મારખીભાઈ ગોરિયા ને વિનંતી કરી કે સ્ટેજ ઉપર આવે. પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી વાઢેર સાહેબનું પણ ભવ્ય સ્વાગત છે. શ્રી હિતેન્દ્રભાઈ આચાર્ય અધ્યક્ષ આચાર્ય સંઘ, એમને પણ હું સ્ટેજ ઉપર આવવા માટે આમંત્રણ કરું છું. શ્રી પ્રજ્ઞાબેન આચાર્ય શ્રી દાસુ ગર્લ્સ સ્કૂલ, એમને પણ હું અહીંયા સ્ટેજ ઉપર આવવા માટે આમંત્રિત કરું છું. શ્રી દિનેશભાઈ પટેલ મહામંત્રી વહીવટી પ્રબંધ, એમને પણ હું સ્ટેજ ઉપર આવવા માટે આમંત્રિત કરું છું. એમજે ગોરિયા કોલેજના પ્રિન્સિપાલ શ્રી ખેતિયા સાહેબને પણ વિનંતી કરું સ્ટેજ ઉપર આવે. શ્રી દિલીપભાઈ ગોરિયા શિવમ ટ્રસ્ટ ના ટ્રસ્ટી દિલીપભાઈ ગોરિયાને પણ હું આમંત્રિત કરું છું કે તેઓ પણ સ્ટેજ ઉપર આવે. મનીષાબેન એ મહેતા ને પણ આમંત્રિત કરું છું કે સ્ટેજ ઉપર આવે. હવે હું અમારા સંસ્થાના પ્રમુખ શ્રી એવા માન્ય ગુજરાત રાજ્યના માજી મંત્રી અને અમારા સંસ્થાના પ્રમુખ શ્રી એવા જેસાભાઈ ગોરિયાને હું વિનંતી કરી કે તેઓ દીપ પ્રાગટ્ય કરી અને આ કાર્યક્રમને આગળ ધપાવવા માટેની પરવાનગી આપે છે. તો હું શ્રી જેસાભાઈ ગોરિયા તેમજ ખેતિયા સાહેબ છે
कर लो तैयारी जीत की कार्यक्रम मेहुलजी ठक्कर साहेब मोटिवेशन गुरु पधारी रह्या छे एमने स्टेज पर हूँ आमंत्रित करूँ छूं। दीप प्रागट्य थया पछी खूब खूब आभार साहेब। दीप प्रागट्यना कोई पण कार्यक्रम होय छे ए कार्यक्रमनी शुरुआत एम कहे छे कि जब तन की आंखें खुलती है, जब तन की आंखें खुलती है तो संसार नजर आता है, और जब मन की आंखें खुलती है तो भगवान नजर आता है। तो आ कार्यक्रम की शुरुआत हूँ एक नाना एवा शब्दों थी श्रुति थी अमारा धोरण 11 અને 12 साइंस ना बेनो एक स्तुति लईने आवे छे मां सरस्वती नी वंदना। धोरण 11 અને 12 ना बेनो प्रार्थना लईने आवे छे।
આવા સુંદર વાતાવરણીય પરંપરાનું આપણે કરશું સન્માન. ભારતીય પરંપરાનું આપણે કરશું સન્માન. સ્વાગતથી મહેમાનોનું વધારશું માન. તો મહેમાનોના સ્વાગત માટે હું શ્રી ગુજરાત રાજ્યના માજી મંત્રી, અમારા સંસ્થાના પ્રમુખ અને શ્રી શિવમ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ શ્રી જેસાભાઈ મારખીભાઈ ગોરિયાને હું વિનંતી કરીશ કે તેઓ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. જેસાભાઈ ગોરિયા. હું જેસાભાઈ ગોરિયા આપણા મોટિવેશન ગુરુ મેહુલજી ઠક્કરને પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. ત્યાર પછી વાઢેર સાહેબનું સ્વાગત પુષ્પગુચ્છથી કરશે. ત્યાર પછી હિતેન્દ્રભાઈ આચાર્યનું સ્વાગત પુષ્પગુચ્છથી કરશે. ત્યાર પછી જે કે ખેતિયા સાહેબનું સ્વાગત પુષ્પગુચ્છથી કરશે. ત્યાર પછી સાહેબ રૂભાઈ નું પણ સ્વાગત. ત્યાર પછી મનીષાબેન નું સ્વાગત પણ કરશે. ત્યાર પછી પ્રજ્ઞાબેનનું સ્વાગત અમારા માજી મંત્રી શ્રી જેસાભાઈ ગોરિયા કરશે. ત્યાર પછી દિનેશભાઈ પટેલ મહામંત્રી વહીવટનું સ્વાગત અમારા મંત્રી પુષ્પગુચ્છથી કરશે. પુષ્પગુચ્છથી સ્વાગત થયા બાદ મહેમાનોના સ્વાગત થયા બાદ કાર્યક્રમને આપણે આગળ ધપાવીએ છીએ. ત્યારે એ કાર્યક્રમના હું વિનંતી કરી આચાર્ય સંઘના પ્રમુખ શ્રી એવા હિતેન્દ્રભાઈ આચાર્યને કે કાર્યક્રમને અનુલક્ષીને બે શબ્દ આપને કે નમસ્કાર વિદ્યાર્થી ભાઈ બહેનો, બધા મજામાં? તમારા મોઢા પરથી લાગે છે કે મજામાં છો. તમે મને જોતા હશો, મને મજા આવે એવું લાગતું હશે તમને. કારણ કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં આવો મોટિવેશનનો કાર્યક્રમ સૌથી પહેલો બધા માટે થયો છે. કોઈ સંસ્થાઓ કરતી હશે પોતાના પૂરતા, પણ આખા ખંભાળિયાના બધા ધોરણ 10, 12 ના વિદ્યાર્થીઓ એક સાથે અહીંયા આવીને બેઠા હોય અને એવા વક્તાનો આપણે આનંદ માણવાનો છે જે 12 ગોલ્ડ મેડાલિસ્ટ પ્રાપ્ત કરેલા છે. ઠક્કર સાહેબ 12 ગોલ્ડ મેડાલિસ્ટ પ્રાપ્ત કરેલા અને કલેક્ટરોને ટ્રેનિંગ આપવાનું કાર્ય કરે છે. આજે છોકરાઓ નાના 10, 12 ના વિદ્યાર્થીઓને મોટિવેશન સ્પીચ આપશે. ખૂબ અઘરી બાબત છે, પણ આપણા માટે ગૌરવની બાબત છે. તાળીઓ શા માટે પાડીએ છીએ આપણે, તમને ખબર છે? હમણાં મેં કીધું એટલે તમને એમ થયું કે આ વક્તાના માનમાં તાળીઓ પાડવી જોઈએ. તો હજી એક તમને તાળીઓ પાડવાનું મન થશે. કારણ કે જેસાભાઈ ગોરિયા, હમણાં જો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી છે આપણા વાઢેર સાહેબ, એમની બાજુમાં બેઠો હતો તો એમણે જોયું કે આટલા બધા વિદ્યાર્થીઓ. મેં કીધું આ તો ખાલી 10, 12 ના જ છે, 10 અને 12 ના જ. બધાને તો કીધું નથી હજી, તો પણ આટલો સમૂહ થઈ ગયો. એટલે એ કહેતા હતા કે આ વિદ્યાર્થીઓ અહીં આવેલા છે આટલી મોટી સંખ્યામાં અને આવો પહેલો કાર્યક્રમ છે. તો આનું આયોજન કોણે કર્યું? એટલે મેં કીધું જેસાભાઈએ કરેલું. કોઠા સૂચના છે અને જેસાભાઈ ના દીકરા દિલીપભાઈ
જેસાભાઈના દીકરા અમિતભાઈ, એમણે કાલે જ કાર્યક્રમ કર્યો અને મને કીધું કે આપણે કેવી રીતે કરશું. મેં કીધું તો વ્યવસ્થિત રીતે બેસાડવાની વ્યવસ્થા થાય. તો કે ના, ખુરશી બધાય, એટલે 1200 ખુરશી એમણે મગાવી અને બધાને માટે પાણીની બોટલની વ્યવસ્થા. તમારે કઈ ઊભું નહીં થવું પડે. આમ તો તમે ઊભા જ નહીં થાવ, કારણ કે સરસ પ્રવચન મળતું હોય ને, પિક્ચર સરસ ચાલતું હોય તો આપણે કોણ ઊભા થાય. આવું સરસ મોટિવેશન સ્પીચ આપણે ત્યાં રાખી છે. એ બદલ જેસાભાઈ, દિલીપભાઈ અને અમિતભાઈના માનમાં જોરદાર તાળીઓ આપણે પાડશું. આવા ને આવા કાર્યક્રમો વારંવાર થતા રહે અને આપણા વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે. કરમુર સાહેબ નવચેતન આવેલા છે, હું એમની સાથે ચર્ચા કરતો હતો કે અહીંયા 1000 વિદ્યાર્થીઓ બેઠેલા છે, 1000 થી વધારે હશે. આમાં ખાલી 25-50 ના મગજમાં કઈ ઉતરી જાય અને એની જિંદગી બની જાય તો એને આજીવન આ કાર્યક્રમ યાદ રહેશે કે અહીંયા હું આવ્યો હતો ગોરિયા કોલેજમાં અને મને આ જાણવા મળ્યું. કારણ કે તમને કદાચ ખ્યાલ નહીં હોય, દક્ષિણ ભારતમાં હાથીઓની સંખ્યા વધારે છે. એક વખત એક ભાઈ ત્યાં ગયા તો તેમને આશ્ચર્ય થયું. એક નાનકડી દોરડી, સુતેણીથી જરાક જાડી હોય એવી દોરડીથી હાથીને બાંધેલો હતો, છતાં હાથી બંધાયેલો હતો. એટલે એને થયું કે આ હાથી કેમ આવડી દોરડીથી બાંધો છો? આ તો ખાલી ખેંચે તો દોરી તૂટી જાય. એટલે પેલા એ સમજાયું કે હાથી જ્યારે સાવ નાના હોય ને ત્યારે અમે આ દોરીથી બાંધીએ. એટલે એ તોડવા પ્રયત્ન કરે પણ નાનકડો હોય એટલે તોડી ના શકે. પછી ધીરે ધીરે એના મગજમાં એમ થઈ જાય કે આ દોરી તૂટશે નહીં. પછી મોટો થાય ત્યારે પ્રયત્ન જ ના કરે દોરી તોડવાનો. તમારા મગજમાં પણ આવી કોઈ ગાંઠ પડી ગઈ હોય તો એ ગાંઠને ઉકેલવા માટેનો અમારો આ સહિયારો પ્રયત્ન છે. તમે સૌ અહીં આવીને પ્રોત્સાહિત કર્યા, તમને પણ જાણવા મળશે. ફરી એક વખત સૌનો આભાર. અસ્તુ. ખૂબ ખૂબ આભાર આચાર્ય સાહેબ. ટૂંકા શબ્દોમાં ઘણું બધું સાહેબે આપી દીધું. ત્યાર પછી હું વિનંતી કરી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ભાવસિંહ વાઢેર સાહેબ કે પ્રસંગને અનુરૂપ બે શબ્દ આપને કે. વાઢેર સાહેબ. નમસ્કાર. મોટિવેશન કાર્યક્રમમાં આ સંસ્થાના ચેરમેન અને માજી મંત્રી માનનીય સાહેબ શ્રી, મોટિવેશન ગુરુ જેસાભાઈ સાહેબ શ્રી, મોટિવેશન ગુરુ ઠક્કર સાહેબ, જિલ્લા અને ખંભાળિયામાં સતત કાર્યરત અને માધ્યમિક શિક્ષણમાં વધુને વધુ સારું કામ કઈ રીતે કરી શકાય એના સતત પ્રયત્નશીલ એવા અમારા મિત્ર એવા આચાર્ય હિતેન્દ્ર સાહેબ, આચાર્ય શ્રીઓ ઉપસ્થિત, આ સંસ્થાના તમામ શિક્ષકો, અધ્યાપક મિત્રો અને અન્ય સંસ્થાઓમાંથી આવેલા શિક્ષકો, અધ્યાપક મિત્રો અને જેમના માટે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે એવા ભારતનું ભાવિ કે જે આમાંથી કદાચ માનનીય જેસાભાઈ સાહેબ જેવા પણ ઇટ મે બી પોસિબલ કે એવા પણ હોઈ શકે એવા ભાવિ, આ દેશના ભાવિ ઘડવૈયાઓ વિદ્યાર્થી મિત્રો, આજે આખો કાર્યક્રમ તમારા માટે માનનીય ઠક્કર સાહેબ લેવાના છે એટલે મારે બહુ ઝાઝો તમારો ટાઈમ લેવો ન જોઈએ. આપને ખ્યાલ છે કે હવે માર્ચ મહિનો પરીક્ષાનો અને એમાં તમારા માટે થોડુંક સ્ટ્રેસ, પરીક્ષાની તૈયારી, વાતાવરણ અને આપ જોવો છો અત્યારે જે મીડિયામાં અને સોશિયલ મીડિયામાં જે બધા સમાચારો આપણે જોવા મળે છે, સાંભળવા મળે છે, એમાં વિદ્યાર્થીઓને કેટલાક સ્ટ્રેસના કારણે અને એમાં ફ્રસ્ટ્રેશનના જે કારણે વિદ્યાર્થીઓના નેગેટિવ જે ન્યૂઝ જોવા મળે છે ત્યારે એમ થાય કે આ કાર્યક્રમ ખરેખર બહુ, કાર્યક્રમના આયોજક જે છે એ બહુ ધન્યવાદને પાત્ર છે કે એક પોતાની સંસ્થા નહીં તમામ વિદ્યાર્થીઓને આવરી લીધા એ બદલ મારે આ સંસ્થાને ધન્યવાદ આપવો જોઈએ. આપ સૌ જાણો છો કે તમારી પરીક્ષા જે છે એ સામાન્ય રીતે આ એક જ ટાસ્ક છે. ટાસ્ક સમજજો, આ તમારું માત્ર જીવન નથી, આ એક ટાસ્ક છે. આવા ઘણી બધી પરીક્ષાઓ તમારે આપવાની થશે. પરીક્ષા
એ પૂરી થઈ ગયા પછી બીજી તૈયારી કરવાની છે. એટલે પરીક્ષાને એક ચેલેન્જ તરીકે લેવાની છે. આ પરીક્ષા નહીં તો બીજું કશું જ નથી એવી રીતે લેવાની જરૂરિયાત નથી. જીવન છે એ અગત્યનું છે. આપનું જીવન છે તો બીજું ઘણું બધું, જાન હે તો જહાન હે, આપ સાંભળો છો દરેક જગ્યાએ. તો બહુ ઝાઝો ટાઈમ મારી દ્રષ્ટિએ મારે તમારે ન લેવો જોઈએ. આટલી બધી સંખ્યામાં ઉપસ્થિત છે અને જે મુખ્ય ગુરુ જે તમને મોટિવેશન આપવાના છે, તો છેલ્લે મારે માત્ર આટલું કહેવાનું છે કે તમારી પાસે, તમે કદાચ એક બુકનું નામ સાંભળ્યું હશે, ઘણી વાંચી પણ હશે, વિંગ્સ ઓફ ફાયર, ડૉક્ટર અબ્દુલ કલામ સાહેબની છે. એમાં એક એને બહુ મોટી વાત કરી છે. અને એના કરતાં પણ બીજું એમનું જે પ્રજ્વલિત માનસ નામનું જે પુસ્તક છે, એ આખી તમારા ઉપર ડિપેન્ડન્ટ છે પુસ્તક. તમારા મીન્સ કે ભારતના ભાવિ પેઢી ઉપર એ આખું પુસ્તક એના ઉપર આખું લખાયેલું છે. એમાં એને કીધું છે કે આ દેશનું એ યુવાનો છે, આ દેશના જે વિદ્યાર્થીઓ છે, એની પાસે એવી અપાર શક્તિઓ છે કે જેને ટોટલી આપણે એનું યુઝ કરી શક્યા નથી, અથવા તો એમના નોલેજ અને એમની આવડતનો આપણે પૂરેપૂરો ઉપયોગ કરી શક્યા નથી. એક શબ્દ તમે સાંભળો છો, બ્રેન ડ્રેન, કે જે બ્રેન ડ્રેન, એના પછી એક અત્યારના જે હાલના માનનીય પીએમ સાહેબે એક શબ્દ આપ્યો છે, બ્રેન ગ્રેન. જો આવા મોટિવેશન ગુરુઓના પ્રયત્નથી કદાચ સંભવ બનશે. આપ જાણો છો કે તમારી પાસે જે સબ્જેક્ટ છે, એ સબ્જેક્ટને ઓવરઓલ, મારે આ સબ્જેક્ટના સંદર્ભમાં માત્ર ખાલી એટલું કહેવું છે કે એના ડેપ્થમાં જાઓ, એના મૂળિયા સુધી પહોંચો, એટલે તમારા માટે આ સબ્જેક્ટ ઇઝી થઈ જશે. ઓવરઓલ આ એક સારો કન્સેપ્ટ છે કે જેથી કરીને એના મૂળિયા સુધી પહોંચવાથી તમારો સબ્જેક્ટ છે આખો ઇઝી થઈ જાય. અને થોડુંક તૈયારી તો મીન્સ કે તમારે થોડોક ટાઈમ તો એમાં આપવો પડશે. મારી દૃષ્ટિએ વધુ સમય અહીંયા ન લેવો જોઈએ અને મોટિવેશન ગુરુને જ આપણે સાંભળવા જોઈએ. તો હું આવતી પરીક્ષા માટે પૂરી તૈયારી કરો અને સારા માર્ક્સ લાવો, આ જિલ્લાનું નામ રોશન કરે એવા વિદ્યાર્થીઓ આમાંથી બહાર આવે અને સારા માર્ક્સે તમામ વિદ્યાર્થી પાસ થાય. અને આ વિસ્તાર એજ્યુકેશનલી થોડોક મારી દ્રષ્ટિએ બીજા જે કમ્પેરેટિવલી જે જિલ્લાઓ છે એમાં થોડુંક હજુ આમાં આપણે કરવાની જરૂરિયાત છે. બેકવર્ડ છે એવો શબ્દ આપણે નહીં વાપરશું, પણ થોડું હજુ વધુ કંઈક કામ કરવાની જરૂરિયાત છે. તો એવા નામ રોશન કરો એવી તમને તમામને શુભેચ્છા. પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છા. ધન્યવાદ. આપે મને શાંતિથી સાંભળ્યો. આ સંસ્થાનો પણ આભાર કે મને આ રીતે અહીંયા ઇન્વાઇટ કર્યો અને મને મારા યોગ્ય સ્થાન મને આપવા માટે પ્રયત્ન કર્યો. ખાસ કરીને આ સંસ્થાના જે ચેરમેન છે જસાભાઈ, એ જસાભાઈ મારી ઓફિસમાં આવ્યા 2 દિવસ પહેલા, એટલે આમ લાગે નહીં કે માજી મંત્રી જેવો રૂઆબ તરીકે નથી આવતા. જો તમે એક વસ્તુ એમનું મેં ઓબ્ઝર્વેશન એ કરી, માજી મંત્રી તરીકે નથી આવ્યા, એ એક આ સંસ્થાના એક ટ્રસ્ટી તરીકે અથવા તો ચેરમેન તરીકે આવ્યા અને આવીને ઊભા થઈ ગયા. મને કે ચા પણ કંઈ કહેવાનું નહીં. મને મેં કીધું સર સોરી, હું મારા થોડાક મેં કીધું પટાવાળાની બેલ મારીને બોલાવું ત્યાં આપ ઊભા થઈ ગયા. મને કે હું ચા નથી પીધો. જસ્ટ એમનો સ્વભાવ એવો છે. અને આજે ગઈકાલે એમણે 72 વર્ષ પૂરા કર્યા, તો હજુ પણ તમે જોવો છો એની હેલ્થ બહુ સારી છે. બાકી 72 વર્ષે તો લગભગ લાકડીની ટેકે ચાલતા હોય છે, પણ એ જે એક સરસ અને સેવાનું ભગીરથ કાર્ય કરે છે. તો એટલે કદાચ એમને ઈશ્વરે સારી તંદુરસ્તી અને હેલ્થ આપી છે, એ કદાચ એમ કહેવામાં ખોટું નથી. તો આ સંસ્થાનો પણ આભાર. આપ સૌને શુભેચ્છા. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર વાઢેર સાહેબ. હમણાં આપણે જે અહીંયા સ્તુતિ કરી છે એ 11 અને 12 સાયન્સની બહેનોને આચાર્ય સંઘ વતી 500 રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે. અને અમારો આ પ્રોગ્રામ જય ભારત ચેનલ ફેસબુક ઉપર લાઈવ પણ અમે પ્રસારિત કરીએ છીએ. વધુ સમય ન લેતા હવે હું આપણા મોટિવેશન ગુરુ એવા વક્તા ડોક્ટર મેહુલજી ઠક્કર સાહેબને વિનંતી કરું કે કાર્યક્રમ એ આગળ ધપાવે. नमस्कार तथा सुप्रभात. शुरुआत करिए 4 पंक्तियों थी. ना सुबह में होता
न शाम में होता, न सुबह में होता, न शाम में होता, मैं भी जिंदगी में यूं ही कहीं गुमनाम होता। गोरिया साहब, आपके संस्थान में आकर, आपके कार्यक्रम में आकर ये सोचता हूं मैं कि अगर ना आता तो मेरा बड़ा नुकसान होता। कारण के શિવમ એજ્યુકેશન ટ્રસ્ટ ના વટવૃક્ષ હેઠળ 1998 થી એટલે કે 2 દાયકાની યશસ્વી હવે તો સફળતમ ગાથા છે એ વટવૃક્ષ હેઠળ જે સંસ્થાના પ્રાંગણમાં રમણીય અને નૈસર્ગિક પ્રાંગણમાં શિક્ષણ અને સંસ્કારના પરમધામ જેવી શાળા સંકુલમાં કોલેજ સંકુલમાં આપણે બેઠા છીએ ત્યારે મંચ પર ઉપસ્થિત મહાનુભાવો જેમાં પ્રાતઃ સ્મરણીય परम आदरणीय एवं अपना शिवम एजुकेशन ट्रस्टना प्रमुख श्री तथा जाણીતા समाज सुधारक माजी मंत्री श्री कक्षाए रही चुकेला प्रखर राजकारणी पण कही शकाय परंतु संवेदनानो जीव मादरे वतन नहीं शिक्षणनी भूख संतोषवा माटे 2 दायका अगाऊ जेमणे शिक्षण द्वारा सामाजिक क्रांतिनो प्रारंभ कराव्यो एवा संस्थाना आदरणीय प्रमुख श्री जेसाभाई गोरिया साहेब સાથે યુવા વર્ગનું પ્રતિનિધિત્વ કરી રહેલા આપ જોઈ શકો છો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી કે જે યુવા વર્ગે આપણી સાથે એમણે પણ પોતાના સંવેદનો પોતાની લાગણીઓ વહેંચી શ્રી ભાવસિંહ વાઢેર સાહેબ એમની સાથે જેઓએ આ પ્રેરણાદાયી મંચ પરથી આપણો ઉત્સાહ વધારનારા શબ્દો આપણી કારકિર્દી અને જીવનને હકારાત્મક દિશા સૂચન થાય તેવા શબ્દોથી આપણું મનોબળ વધાર્યું એવા હિતેન્દ્રભાઈ આચાર્ય સાહેબ અધ્યક્ષ શ્રી જિલ્લા આચાર્ય સંઘના એમની સાથે આપણે જુઓ માર્ચ મહિનાની બહુ નજીક ઊભા છે તમારે માર્ચ મહિનાની 7મી તારીખથી ગુરુવારના શુભ દિને યુદ્ધમાં ઉતરવાનું છે અને 8મી જ માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે આપણે એવા સંકુલમાં ઉપસ્થિત થયા છીએ જ્યાં 150 દીકરીઓ અહીં જ હોસ્ટેલમાં રહે છે આજે જ્યારે બેટી બચાવો બેટી પઢાઓ બેટી વધાવો એનો યુગ છે 21મી સદીના સ્ત્રી સશક્તિકરણના યુગમાં આપણે જીવીએ છીએ ત્યારે આપણી સાથે મંચ પર પણ સ્ત્રી સશક્તિકરણના જીવંત ઉદાહરણ સમાન શ્રી પ્રજ્ઞાબેન ઉપસ્થિત છે મહિલા સંગઠન મંત્રી અને રાજ્ય આચાર્ય સંઘના અગ્રીમ હરોળના એ હોદ્દેદાર શ્રી તરીકે અત્રે ઉપસ્થિત છે એમની સાથે આપણી સાથે જે અન્ય સ્ત્રી સશક્તિકરણનું જ્વલંત ઉદાહરણ જેવા મહિલા ઉપસ્થિત છે શ્રી મનીષાબેન આચાર્ય શ્રી આરએન વારોતરિયા સ્કૂલમાંથી પધારેલ છે જેઓ આહિરવાસની 1000 થી વધુ દીકરીઓને ત્યાં જીવન અને કારકિર્દીના પંથે અગ્રેસર કરવા માટે સતત પ્રયત્નશીલ છે આ મહાનુભાવોની સાથે આપણી સાથે બીજા 2 અન્ય મહાનુભાવ ઉપસ્થિત છે મહામંત્રી શ્રી બિન શૈક્ષણિક સંઘ શ્રી દિનેશભાઈ પટેલ સાહેબ સાથે આચાર્ય શ્રી એમજે ગોરિયા કોલેજ કેમ્પસના શ્રી ખેલિયા સાહેબ એમ સપ્તપદીના 7 તેજસ્વી તારલાઓ જેવા મહાનુભાવ આપણી સાથે મંચ પર ઉપસ્થિત છે ઉંમર અનુભવ અને પરિપક્વતા એજ એક્સપિરિયન્સ અને મેચ્યોરિટી એના જે 3 માન્ય માપદંડો છે એમાં આ મંચસ્થ મહાનુભાવો કરતા હું ઉતરતી કક્ષાનો છું હું એમની તોલે આવી શકું એમ છું જ નહીં અને છતાંય મને આજે મુખ્ય વક્તા તરીકે છેક નવસારીથી અહીંયા આ મંચ પર ઉપસ્થિત થવાનું ગૌરવ પ્રદાન થયું એ બદલ મારે જેમનો મનોમન આભાર માનવો જોઈએ એવા સમ્રાટ ચક્રવર્તી સમ્રાટ અશોકના નામે નામ અશોક માડમ સાહેબ છે જેઓ 18 વર્ષથી આપણી એમજે ગોરિયા કોલેજ સાથે સંકળાયેલા છે અને રાષ્ટ્રભાષા હિન્દીના પ્રખર હિમાયતી અને પ્રખર અભ્યાસુ છે એવા અશોક માડમ સાહેબ અને એમના જ લંગોટિયા મિત્ર જેવા જે ભાષા આજે ભૂસાતી જાય છે સંસ્કૃત જે આપણી આર્યવર્ત સંસ્કૃતિનું ગૌરવ છે એવા સંસ્કૃતના પ્રખર હિમાયતી અને અભ્યાસુ અને તજજ્ઞ એવા શ્રી નીતિન ભોગાઈતા સાહેબ નીતિનભાઈ અને અશોકભાઈ એ બેવ પરમ મિત્રોના સંપર્કને કારણે એમના હકારાત્મક આગ્રહને કારણે આપણે આજે મળી રહ્યા છે સાથે અત્રે ખૂબ બહોળી સંખ્યામાં ઉપસ્થિત વિવિધ આ ક્ષેત્રની વિવિધ અગ્રગણ્ય શાળાના આચાર્યશ્રીઓ શિક્ષક મિત્રો અને આજના આ કાર્યક્રમના કેન્દ્ર બિંદુ સમાન બોર્ડની પરીક્ષામાં આપવા જઈ રહેલા 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ મને બહુ ગર્વ છે કે આપણે ફેબ્રુઆરીનો મહિનો કે જે પ્રેમ અને મોહબ્બતનો મહિમા કહેવાય છે
આ પ્રેમનો મહિનો છે ફેબ્રુઆરી. એ મહિનામાં આપણે મળી રહ્યા છે, પરંતુ હવે માત્ર 12 દિવસના વિરામ પછી 13મા દિવસે તમારે યુદ્ધ ભૂમિમાં ઉતરવાનું છે. ત્યારે મને મહાભારતનો એક પ્રસંગ યાદ આવે છે. મહાભારતમાં પાંડવો અજ્ઞાતવાસમાં હતા. ત્યારે શ્રી કૃષ્ણએ વિચાર્યું કે જો યુદ્ધ થશે ને તો બહુ મોટી ખુવારી સર્જાશે, એટલે કેમ કરીને જો યુદ્ધ ટાળી શકાય તો બહુ સારું ગણાય. એટલે એમને ધર્મરાજા યુધિષ્ઠિરને સમજાવ્યું કે ધર્મરાજા યુધિષ્ઠિર, આપ તો સમજદાર છો, આપ કૌરવો સાથે વાત કેમ નથી કરતા? તમારા જ તો ભાઈ બંધુઓ છે, સમજાવટથી પતી જાય તો પતાવો, યુદ્ધ થશે તો બંને પક્ષે મોટી ખુવારી સર્જાશે. તો ધર્મરાજાએ કીધું કે શ્રી કૃષ્ણ, મેં બનતા પ્રયત્નો કરી લીધા છે, પણ દુર્યોધન માને એમ નથી. અમને યુદ્ધ સિવાય આ હસ્તિનાપુરની ગાદી પાછી મળે એમ નથી. એટલે યુદ્ધ એ જ હવે તો કલ્યાણ, એ જ વિકલ્પ બચ્યો છે. તો શ્રી કૃષ્ણએ ધર્મરાજાને જે કહ્યું હતું એ જ કહીને હું શરૂઆત કરીશ. શ્રી કૃષ્ણએ ધર્મરાજાને કહ્યું, ઇફ વોર ઇઝ ઇનએવિટેબલ, if war cannot be avoided, if war has to happen, मतलब युद्ध अगर अनिवार्य है, युद्ध अगर होना ही है, युद्ध अगर टाला नहीं जा सकता है, तो फिर don't wait for it, prepare for it. मतलब जो युद्ध થવાનું છે તો એની રાહ ન જોશો, હવે એની તૈયારીઓ કરવા માંડો. તમારું પણ યુદ્ધ 7મી માર્ચે થવાનું જ છે, એને કોઈ ટાળી શકે એમ નથી. એટલે તમે બધાએ જે ખાસ કરીને 12માં છે મિત્રો, એમના માટે નાવ ઓર નેવર નો પ્રસંગ ઉપસ્થિત થયો છે. કારણ કે શાળાકીય સંકુલનું અંતિમ વર્ષ જે તમારી જીવન અને કારકિર્દીની દિશા અને દશા નક્કી કરી શકે એવું મહત્વપૂર્ણ વર્ષ આવીને ઊભું છે, અને એના છેલ્લા 12 દિવસોનો પડાવ આવીને ઊભો છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ વધારે અસમંજસમાં હશે. ધોરણ 12ના વિદ્યાર્થીઓ તો કેવું, 10મામાં એક ઠોકર અથવા તો એક સફળતાની સીડી ચડી ચૂક્યા હશે. એટલે એમને ત્યાર પછી 2 વર્ષ મળ્યા એ ભૂલ સુધારવાના, અથવા તો જો સફળ થયા હોય 10મામાં તો એ સફળતાને પુનરાવર્તિત કરવા માટે 2 સઘન વર્ષો મળ્યા. એટલે એમની માટે તો બોર્ડ બીજી વખત સામે આવ્યું છે. એટલે એમને અસમંજસ ઓછી હશે, પરંતુ 10મા ધોરણના વિદ્યાર્થીઓ છે ને, એમની તો ખરેખર દશા ખરાબ છે. કેમ કહું, બિચારા જેવા 9મું ધોરણ પાસ કરીને 10મામાં આવ્યા ને, જેવું 9મુંની પરીક્ષાનો છેલ્લો દિવસ પતેલો ને, ત્યારથી મા બાપ, શિક્ષકો, હિતચિંતકો બધાએ એક જ ડાયલોગ વારે ઘડીએ કીધો હશે, અને એ શું ખબર? અત્યાર સુધી જે કર્યું તે ચાલુ ગયું, હવે ચાલશે નહીં. કારણ કે હવે તું બોર્ડમાં આવી ગયો છે. અને તકલીફ આપણી કેવી છે ખબર? આપણું મગજ બહુ વૈજ્ઞાનિક ઢબે કામ કરે સાહેબ. આપણું મગજ લિનિયર પેટર્નમાં કામ કરે, ક્રમિક શૃંખલામાં કામ કરે. એ શું વિચારે કે 1 2 3 4 5 6 7 8 9 9મા ધોરણ સુધી પરીક્ષા આપી જ છે ને. દર વર્ષે શાળામાં પરીક્ષાઓ થઈ, અમે પાસ થયા જ છે, સારું પરિણામ લાવ્યા છે. તો 9મા પછી 10મું આવ્યું, એમાં ફેર શું પડી ગયો કે આ બધા અમારી ઉપર આટલું બધું તાંડવ કરે છે કે હવે આ વર્ષે ચાલશે નહીં, આ તો બોર્ડનું વર્ષ છે. એટલે 10મા વાળા જે બોર્ડ પરીક્ષાને પહેલી વખત સામનો કરવાના છે, એમના મગજમાં ખાસી બધી અસમંજસ ચાલતી હશે. એટલે આપણે આજે પ્રેરણાદાયી કાર્યક્રમમાં ભેગા થયા છે, એનો મૂળભૂત આશય એ જ છે કે 10મા અને 12માના પરીક્ષાર્થીઓ જેણે હવે 13મા દિવસે 7મી માર્ચના ગુરુવારના શુભ દિને પહેલું પેપર લખવા જવાનું છે, એ વિદ્યાર્થીઓ મનથી મજબૂત મનોબળ સાથે એ પરીક્ષાના રણસંગ્રામમાં દાખલ થાય અને અપ્રિતમ સફળતા A1 ગ્રેડ લઈને જ બહાર આવે. એના માટે આ આગામી જે 12 દિવસ છે એમાં આપણે શું કરી શકીએ એની વાત મારે માંડવાની છે આપણી સાથે. ધોરણ 12ના વિદ્યાર્થીઓ જેના માટે નાવ ઓર નેવરનો સંગ્રામ છે, એમણે તો બોર્ડની પરીક્ષા પત્યા પછી પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે તે વિભાગની આપવાની થતી હોય એની પણ તૈયારીઓ ચાલુ રાખવી પડશે. એટલે એ બધી અસમંજસમાંથી કેમ કરીને બહાર નીકળી શકાય એનો આ પ્રયાસ છે. આપ સૌ બહુ મોટી સંખ્યામાં પધાર્યા, ખાસ કરીને વિદ્યાર્થીઓ કે જેઓ બહુ વહેલી સવારથી શિસ્તબદ્ધ રીતે સમય પાલનના આગ્રહી રીતે આવી ચૂક્યા હતા.
અમે થોડા મોડેથી શરૂ કરી શક્યા એ બદલ આપની માફી માંગીએ છીએ, ક્ષમાયાચના કરશો. અને હવે આપણે જે વાતની શરૂઆત કરવી છે એ વાતની શરૂઆત 21મી સદીનો યુગ છે, મહિલા સશક્તિકરણનો યુગ છે. 8મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નજીકમાં આવશે ત્યારે પહેલા એવું કહેવાતું હતું સાહેબ કે ભેગા મળે 4 ચોટલા તો ભાંગે ઘરના ઓટલા. એટલે દીકરીઓને માત્ર ઘરની 4 દિવાલો વચ્ચે જ કેદ કરવી અને દીકરીઓ રસોડામાં જ સારી લાગે એવું પહેલા મનાતું હતું. પણ હવે તો 21મી સદીનો હાઈટેક યુગ આવી ગયો છે. હવે તો જીવન અને કારકિર્દીનું કોઈ ક્ષેત્ર એવું બાકી નથી જ્યાં દીકરીઓ દીકરાઓને ધોબી પછાડ ન આપી રહી હોય. અને તમે ઓલિમ્પિક કક્ષાના ઇવેન્ટ જુઓ ને તો આપણને દીકરીઓના પ્રતાપે જે કંઈ થોડા ઘણા મેડલ મળે છે એ દીકરીઓ લાવે છે. એટલે 21મી સદીમાં તો હવે એવું કહેવાનું થાય કે જો ભેગા નથી મળતા 4 ચોટલા તો નથી બંધાતા કોઈ ઘરના ઓટલા. અને આ 4 ચોટલા વાળીના પ્રતાપે જ તો દિવસ રાત થાળીમાં મળે છે રોટલા. એટલા માટે if man is the head of family then woman is the neck of the family on which the head rests. એટલે એ જો પુરુષ એવું કહેતો હોય કે હું ઘરનો વડો છું પણ એ વડાને પણ માનસિક સધિયારો, એ વડાને પણ ઘરનું કોઈ તણાવ ન આવે એ રીતે આગળ વધારવાની જવાબદારી જેના મજબૂત ખભાઓ પર છે એ દીકરીઓ બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. હું પણ એક ગૌરવવંતી દીકરીનો પિતા છું. મારી દીકરી પણ આ વર્ષે 11 વિજ્ઞાન પ્રવાહમાં બાયોલોજી સાથે મથામણ કરી રહી છે. ગત વર્ષે એ પણ બોર્ડની પરીક્ષામાંથી 99.62% સાથે સફળતાપૂર્વક આગળ નીકળી. પણ એને પણ ફેબ્રુઆરીમાં પ્રી બોર્ડ પરીક્ષા થયેલી એમાં માત્ર 68% જ આવ્યા હતા. પ્રી બોર્ડ પરીક્ષા એની પણ ફેબ્રુઆરીમાં થયેલી હતી અને 68% જ લઈને એ ઘરે આવી હતી. અને ત્યાર પછી જે દિવસો હતા અમે એમાં ચમત્કાર કરી શક્યા અને એ સફળતાપૂર્વક 99.62% અને 93.34% એટલે કે ટકા સાથે ઉત્તીર્ણ થઈ શકી. કહેવાનું તાત્પર્ય શું છે? આમ જોવા જઈએ તો એવું કહેવાય કે ભાઈ આખું વર્ષ મહેનત ના કરી હોય તો હવે છેલ્લા 12-13 દાડામાં શું થવાનું? પણ બીજી રીતે જોવા જાવ તો 13 દિવસ, દરેક દિવસના 24 કલાક એમ માનો ને તો આ હવે સુવર્ણ સમય છે તમારી પાસે. આ સમયમાં તમે ચમત્કારિક બદલાવ લાવી શકો એમ છો. જે પરિણામ અત્યાર સુધી આવતું રહ્યું હોય એ પરિણામ માનો કે અપેક્ષિત ન હોય, એટલું ઉત્સાહજનક ન હોય તોય કશું ખોવાયું નથી એમ માનજો. આ 13 દિવસનો જો તમે સમુચિત ઉપયોગ કરશો તો ચમત્કારિક બદલાવ લાવી શકાય એમ છે. એટલે એનું આપણે કેવી રીતે આયોજન કરી શકીએ? પરંતુ એની શરૂઆત ક્યાંથી થાય? એની શરૂઆત થાય કે તમારો ધ્યેય શું છે, તમારો સ્વપ્ન શું છે કારકિર્દીનું. કારણ કે આપણી વચ્ચે જે જીવિત નથી સાહેબ, પરંતુ આપણા દિલો દિમાગ પર હંમેશા જીવિત રહેવાના છે. જેને ભૂતપૂર્વ કોઈ દિવસ ન કહી શકાય, અભૂતપૂર્વ જ કહેવા પડે એવા અભૂતપૂર્વ રાષ્ટ્રપતિ થઈ ગયા ડॉक्टर एपीजे अब्दुल कलाम साहब. એમણે કહ્યું કે અગર आपकी जिंदगी में कोई सपना नहीं है, कोई ध्येय नहीं है तो आप पूरी जिंदगी दूसरों के सपने पूरे करने में लगा दोगे. એટલે કે આપણું એક પોતાનું ધ્યેય, પોતાનું સ્વપ્ન તો હોવું જ જોઈએ કે આપણે ભવિષ્યમાં શું બનવું છે, આપણે ક્યાં જવું છે. અને એ વાત આવે ત્યારે આપણી ઘણી ખરી ગુજરાતી કહેવતો, ઘણી ખરી જે પરાપૂર્વથી ચાલતી આવતી માન્યતાઓ છે એ આપણને ઘણી વખત માર્ગદર્શિત કરવાની જગ્યાએ મિસગાઈડ કરે છે. આપણે ત્યાં એક કહેવત છે કે નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. એટલે કે તાકવું તો ઊંચું જ તાકવું. પણ એમાં પ્રશ્ન ક્યાં ઊભો થાય? આપણે આપણું ક્ષમતાઓનું પૃથક્કરણ નથી કરતા. સ્વોટ એનાલિસિસ, સ્વ મૂલ્યાંકન ન કરીએ આપણું કે આપણી ક્ષમતાઓ શું છે, આપણી અભિરુચિ શું છે, આપણું વલણ શું છે, આપણને કયા વિષયમાં વધુ રસ પડે છે એનો વિચાર ન કરીએ અને તાકી લઈએ નિશાન કે મારે તો ડોક્ટર જ બનવું છે, મારે તો એન્જિનિયર જ બનવું છે, મારે આર્કિટેક્ટ જ બનવું છે, મારે આ જ બનવું છે. અને આપણી ક્ષમતાઓને ન જોઈ હોય, આપણે આપણી ક્ષમતાઓ સાથે એનું મેચિંગ જ ન થતું હોય તો એવા ધ્યેયો મળવા મુશ્કેલ છે અને એનાથી વધુ માનસિક તણાવ ઊભો થશે. એટલા માટે એ ધ્યેય નક્કી કરતી વખતે સ્વમૂલ્યાંકન કરવું બહુ જરૂરી છે. એના માટે જાગૃત વાલીઓને પણ હું તો જ્યાં મળું ત્યાં વાલીઓને પણ કહેતા રહેતો હોઉં છું, કોઈ પણ બાળક સાહેબ વીજળીની રફતારથી કારકિર્દીના માર્ગે દોડી શકે છે જો મા બાપ એની પીઠ પરથી ઉતરી જાય ને તો.
કારણ કે મા બાપ અત્યારે કેવું છે કે પોતે જે ન કરી શકેલા હોય એ બધું એમણે દીકરા દીકરી પાસે કરાવવું હોય. એવી નીતિ જો છોડી દે ને અને દીકરા દીકરીની ક્ષમતાઓ જે છે આપ એને વધારે સારી રીતે સમજી શકશો. જે વિદ્યાર્થીઓ પોતે છે, આપણે ત્યાં કહેવત છે, હિંમતે મરદા તો મદદે ખુદા, એમ કે યા હોમ કરીને પડો આગે તો ફતેહ છે આગે. પણ હિંમતે મરદા તો મદદે ખુદા કારકિર્દીમાં ન થાય. એમાં તો સ્વમૂલ્यांकन કરવું પડે. અગર આગે હે કુવા પીછે હે ખાઈ તો ખુદ કૂદને में नहीं है भलाई. આપણે જોવું જ પડે કે કયો વિષય આપણને ડરાવે છે, કયો ટોપિક આપણને મુશ્કેલીમાં મૂકી શકે એમ છે. એમાં અત્યાર સુધી શાળાકીય કક્ષાએ જે કંઈ પરીક્ષાઓ થઈ એમાં આપણું કેવું પ્રદર્શન રહ્યું છે એને અનુલક્ષીને આપણે એના માટે સમયની ફાળવણી, એના માટે તૈયારીઓ, પૂર્વ તૈયારીઓમાં લાગવું પડે. અને એ જ કલામ સાહેબ એટલે કહી ગયેલા, ઘણી વખત કેવું થાય આપણે ધ્યેય તો નક્કી કરી નાખીએ ઊંચું દેખાદેખીથી, અથવા તો કોકે આપણને સૂચન કર્યું એટલે ધ્યેય નક્કી થઈ ગયું, પણ પછી એ ધ્યેય મળતા નથી. કારણ કે કોઈકે સાચું જ કહ્યું છે, સોચને સે કહાં મિલતે हैं तमन्नाओं के शहर, सोचने से कहां मिलते हैं तमन्नाओं के शहर, दौड़ने की जिद भी होनी चाहिए मंजिलों को पाने के लिए. એટલે તમારે સાથે સાથે લાગેલા રહેવું પડે. બોલિવૂડ સુપરસ્ટાર કિંગ ખાન શાહरुख खान ओम शांति ओम માં કહે છે कि अगर किसी चीज को पूरे दिल से चाहो तो ये पूरी कायनात उसे तुमसे मिलाने में लग जाती है. એટલે કે સમગ્ર કુદરત તમને મદદ કરવા તૈયાર, જો તમે એક એવું ધ્યેય લઈને બેઠા હોય તો. પણ સવાલ ક્યાં છે? લાગેલા રહેવું પડે. તમે મનથી મક્કમ હોવા જોઈએ કે મારું આ ધ્યેય છે અને સિંગલ માઇન્ડેડ ફોકસ. જેવી રીતે અર્જુનને પક્ષીની આંખ જ દેખાતી હતી, એવું જો આપણું ધ્યાન થઈ જાય તો આપણને લક્ષ્ય વેધી સફળતા મળે. વ્યસ્તતાને કારણે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વાઢેર સાહેબ આપણી વચ્ચેથી રજા લઈ રહ્યા છે. આપણે એમને તાળીઓના ગડગડાટથી વિદાય આપીએ. હિતેન્દ્રભાઈ આચાર્ય એમને દોરી રહ્યા છે. એ આપણી સાથે વ્યસ્તતાને કારણે એ હોયથી રજા લઈ રહ્યા છે. આપણે આપણો દોર આગળ વધારીએ. એટલે જ કલામ સાહેબ કહી ગયા કે ધ્યેય ફક્ત નક્કી કરવાથી મળી નથી જતા, એના માટે તમારી જીદ હોવી જોઈએ, એના માટે તમારે લાગેલા રહેવું પડે. અને એટલે જ કહીને ગયા, સપને वो नहीं होते जो हम सोते हुए देखते हैं, सपने वो होते हैं जो हमें सोने नहीं देते हैं. The best way to fulfill your dream is to wake up and start working for the dream that you have cherished. કહેવાનું તાત્પર્ય શું છે કે આપણું જે ધ્યેય છે એને મેળવવા માટે આપણી પાસે આયોજન શું છે? આયોજનબદ્ધ રીતે મહેનત કરવી પડશે. જો તમે આયોજન કરવામાં નિષ્ફળ જાઓ છો તો નક્કી માનજો તમે નિષ્ફળતાનું આયોજન તો કરી જ લીધેલું હોય છે. એટલે તમારો દિવસનો જે 24 કલાકનો સમયગાળો છે એનું તમે શું પ્લાનિંગ કર્યું છે, તમારો વીકલી ટાઈમ ચાર્ટ શું છે, એ બધાની અસર તમે બોર્ડ પરીક્ષામાં જ્યારે દાખલ થશો ત્યારે વર્તાશે તમને. જગ વિખ્યાત હાર્વર્ડ યુનિવર્સિટી છે, આપ સૌએ નામ સાંભળ્યું હશે. એમાં વર્ષોનું એક સંશોધન થયું. એમણે એ શોધવું હતું કે ભાઈ જે લોકો બહુ બધું સફળ થઈ જાય છે અને જેમને ઓછી સફળતા મળે છે એમની વચ્ચે મૂળભૂત તફાવત શું છે? એ છે કે જે બહુ સફળ થયા એમની પાસે ઘણા બધા રિસોર્સિસ હતા, એમની પાસે ગોડ ગિફ્ટેડ ટેલેન્ટ્સ હતી, એમની પરિસ્થિતિઓ સાનુકૂળ હતી, એટલે સફળ થઈ ગયા.